આપનું સ્વાગત છે. આપણે જ્યારે કોઈપણ સંસ્થામાં નવા નેતાની પસંદગી વિશે વિચારીએ ત્યારે આપણા મનમાં શું આવે? અનુભવ, ઉંમર, કદાચ એ વ્યક્તિનો કરિશ્મા. પણ શું આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે સાચો નેતા એ છે જે પદવી લેવા માટે નહીં પણ જવાબદારી અને કદાચ દુઃખ ઉઠાવવા માટે તૈયાર હોય? આજે આપણે એક એવી જ અસામાન્ય ઘટનાની ઊંડાણમાં જઈશું. આપણી પાસે સહજાનંદ સ્વામીનો કરુણામય રાજ્યાભિષેક શીર્ષક ધરાવતો સ્ત્રોત છે, જે એક એવા પ્રસંગની વાત કરે છે જ્યાં એક યુવાન તપસ્વીને એક મોટા સંપ્રદાયના વડા બનાવવામાં આવ્યા. અને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક પદવીનો સ્પષ્ટ અસ્વીકાર, પછી ગુરુ આજ્ઞાનું પાલન અને અંતે માંગેલા બે એવા વરદાન જે કદાચ ઇતિહાસમાં કોઈએ નહીં માંગ્યા હોય, એ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. ની પૃષ્ઠભૂમિ પણ એમ કે એટલી જ રસપ્રદ છે. આપણે વાત કરી રહ્યા છીએ 19 વર્ષના યુવાનની, નીલકંઠ વર્ણી, જેમણે આખા ભારતમાં પગપાળા ભ્રમણ કર્યું છે અને હવે પોતાના ગુરુ રામાનંદ સ્વામી સાથે માંડ 1 વર્ષથી જ રહ્યા છે. એમને દીક્ષા મળી છે, સહજાનંદ સ્વામી નામ પણ મળ્યું છે અને અચાનક તેમના ગુરુ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરવાનું નક્કી કરે છે. એટલે આ વાર્તા માત્ર એક પદવીની નથી, પણ નેતૃત્વના એક એવા દર્શનની છે જે નમ્રતા, ફરજ અને અકલ્પનીય કરુણા પર આધારિત છે. બરાબર. તો જ્યારે રામાનંદ સ્વામી ઉત્તરાધિકારીની વાત કરે છે, ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા વર્ષોથી સાથે રહેલા વરિષ્ઠ સંતો પણ તરત જ આ યુવાન સહજાનંદ સ્વામીનું નામ આગળ ધરે છે અને બધા એને ટેકો પણ આપે છે. પણ અહીં જ આખી વાર્તામાં એક અણધાર્યો વળાંક આવે છે. જે વ્યક્તિને સર્વાનુમતે પસંદ કરવામાં આવે છે, એ પોતે જ ના પાડી દે છે. હા, અને એમની ના પાડવાની જે રીત છે અને જે શબ્દો છે એ બહુ મહત્વના છે. તેઓ સીધું જ કહે છે, મહંત થવું મને નહીં ફાવે. મને તો વસ્તી કરતાં વનમાં વધારે ગમે છે. આ એક જ વાક્યમાં આખી વાત આવી ગઈ, ખબર છે? આ કોઈ રાજકીય નમ્રતા નથી. આ સત્તા પ્રત્યેની સાચી અનાસક્તિ છે. એ જમાનામાં જ્યાં નાની નાની ગાદીઓ માટે સંઘર્ષ થતો, ત્યાં સામેથી મળતી આટલી મોટી પદવીને ઠોકર મારવી એ અકલ્પનીય હતું. સ્ત્રોત કહે છે કે લોકો તો આશ્ચર્યમાં પડી ગયા. અંદરોઅંદર વાતો થવા લાગી કે આવી સારી ગાદી મળે છે ને આ છોકરો ના કેમ કહે છે. લોકો માટે તો આ એકદમ સમજની બહારની વાત હતી. મને એ જ નથી સમજાતું, જે વ્યક્તિને વનવગડામાં રહેવું આટલું ગમે છે, જે સત્તાથી આટલા દૂર છે, એ અચાનક આટલી મોટી જવાબદારી લેવા કેમ તૈયાર થઈ જાય? શું કારણ હતું આટલા મોટા પરિવર્તન પાછળ? તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે, કારણ કે આ કોઈ સામાન્ય સમજાવટથી માની જાય એવા નહોતા. ઘણા પ્રયત્નો થયા, પણ પછી રામાનંદ સ્વામી એક એવી વાત કહે છે જે કોઈ દલીલ નથી, પણ ગુરુ શિષ્ય પરંપરાનું હાર્દ છે. તેઓ ખાલી પૂછે છે, ગુરુની આજ્ઞા પણ તમે નહીં માનો? આ પ્રશ્ન સાંભળતા જ એમનો બધો સંકોચ, બધી દલીલો, બધું જ ઓગળી ગયું હશે. બિલકુલ. પણ શું આને એક રીતે મજબૂરી ન કહી શકાય કે એમની પોતાની ઈચ્છા વિરુદ્ધ એમને આ પદવી સ્વીકારવી પડી? એ દ્રષ્ટિકોણથી જોઈ શકાય, પણ અહીં વાત મજબૂરી કરતાં વધારે સમર્પણની છે. એમનો જવાબ હતો, ગુરુની આજ્ઞા માથા સાટે પાડીશ. આનો અર્થ એ નથી કે ભલે તમે કહો છો તો કરી લઉં છું. ના, આનો અર્થ છે મારી પોતાની ઈચ્છા કરતાં તમારા જ્ઞાન અને તમારી આજ્ઞાનું મૂલ્ય અનંત ઘણું વધારે છે. આ ઘટના એક સિદ્ધાંત સ્થાપિત કરે છે કે ગુરુની આજ્ઞા જ શિષ્યની ઈચ્છા હોવી જોઈએ. તેઓ નેતા બન્યા પણ પોતાની મહત્વાકાંક્ષાથી નહીં, પણ ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને ફરજની ભાવનાથી. અને આ જ વાત એમના નેતૃત્વને શરૂઆતથી જ અલગ પાડે છે. તો તેમણે પદવી તો સ્વીકારી લીધી, પણ એ માત્ર એક શરૂઆત હતી. આ વાતને સત્તાવાર રૂપ આપવા માટે જેતપુરમાં જે તૈયારીઓ થઈ રહી હતી, એ પોતે જ એક જોવા જેવી ઘટના હતી. ખરેખર. હવે કલ્પના કરો એ દ્રશ્યની. જેતપુરનો સભામંડપ ખીચ્ચોખીચ ભરેલો છે. એક 20 વર્ષનો યુવાન, જે થોડા સમય પહેલા સુધી એકાંતમાં તપ કરતો હતો, તેને એમના ગુરુ રામાનંદ સ્વામી હાથ પકડીને પોતાની ગાદી પર બેસાડે છે. એમના કપાળમાં તિલક કરે છે, ગળામાં હાર પહેરાવે છે અને આખો મંડપ સહજાનંદ સ્વામી મહારાજની જયના નાદથી ગુંજી ઉઠે છે. એ ક્ષણ ખરેખર ખૂબ જ ભાવુક અને શક્તિશાળી હશે. અને એ જય જયકાર વચ્ચે
રામાનંદ સ્વામી એક જાહેરાત કરે છે જે માત્ર એક ઔપચારિકતા નથી પણ એક ભવિષ્યવાણી જેવી લાગે છે. બિલકુલ. પહેલા તો તેઓ સ્પષ્ટ આદેશ આપે છે, સૌ હવે પછી આ સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. પણ પછી જે વાક્ય તેઓ બોલે છે એ બહુ ગહન છે. તેઓ કહે છે, મેં ડુગડુગી વગાડી લીધી, મારું કામ હવે પૂરું થયું, ખરો ખેલ હવે જ શરૂ થાય છે. દુગડુગી વગાડવી એટલે જાણે કોઈ ગામમાં ઢંઢેરો પીટાવે ને કે સાંભળો સાંભળો એક મોટી જાહેરાત છે, એવું જ કંઈક. બરાબર. રામાનંદ સ્વામી કહી રહ્યા છે કે મેં તો મુખ્ય જાહેરાત કરી દીધી છે, મેં મંચ તૈયાર કરી દીધો છે, પણ હવે જે અસલી કલાકાર છે, જે મુખ્ય પાત્ર છે, એ મંચ પર આવશે. આ શું સૂચવે છે? આ એ સૂચવે છે કે તેઓ માત્ર એમની જગ્યા નથી ભરી રહ્યા. રામાનંદ સ્વામી જાણે કહી રહ્યા છે કે મારું કાર્ય તો માત્ર પ્રસ્તાવના હતું, આખી નવી ગાથા તો હવે શરૂ થશે. આ એક ખૂબ જ મોટો વિશ્વાસ છે જે તેઓ પોતાના શિષ્ય પર મૂકી રહ્યા છે. એકદમ સાચું. તેઓ સંકેત આપી રહ્યા છે કે સહજાનંદ સ્વામીનું નેતૃત્વ એક નવા, વધુ વ્યાપક અને વધુ પ્રભાવશાળી યુગનો આરંભ કરશે. આ કોઈ નિવૃત્તિ નથી, આ એક ક્રાંતિની શરૂઆત છે. પણ રાજ્યાભિષેકની સૌથી યાદગાર અને કદાચ સૌથી આશ્ચર્યજનક ક્ષણ તો હજુ બાકી હતી. જય જયકાર પછી જ્યારે રામાનંદ સ્વામીએ તેમને વરદાન માંગવા કહ્યું, ત્યારે સહજાનંદ સ્વામીએ જે માંગ્યું એ સાંભળીને કદાચ આખું સભામંડપ સ્તબ્ધ થઈ ગયો હશે. ચોક્કસપણે. કારણ કે વિચારો, એક નવો રાજા કે નેતા શું માંગે? પોતાના રાજ્યની સમૃદ્ધિ, લાંબુ આયુષ્ય, દુશ્મનો પર વિજય, આવું જ કંઈક. પણ સહજાનંદ સ્વામીએ જે પહેલું વરદાન માંગ્યું એ સ્ત્રોતના શબ્દોમાં આ પ્રમાણે હતું, તમારા કોઈ ભક્તને એક વીછી કરડવાનું દુઃખ થવાનું હોય તો એ દુઃખ એને ન થતાં મને રૂવાડે કરોડ વીછી જેટલું થાય. એક મિનિટ, આ વાત પર થોડું રોકાવવું પડશે. આ કોઈ સામાન્ય વરદાન નથી. આ તો નેતૃત્વની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. સામાન્ય રીતે સત્તા એટલે સુવિધા, વિશેષાધિકાર. પણ અહીં તો એ કહી રહ્યા છે કે મારા નેતૃત્વનો અર્થ છે બીજાની પીડા પોતાના પર લેવી. આ વિચાર જ ક્રાંતિકારી છે. હા, અને એ પણ વિચારો કે કેવી રીતે. માત્ર દુઃખ લેવાની વાત નથી, એક વીછીના ડંખ સામે કરોડો વીછીનું દુઃખ. આ આંકડો સૂચક છે. આ માત્ર સહાનુભૂતિ નથી, આ તો દુઃખને પોતાની તરફ સક્રિય રીતે ખેંચવાની વાત છે. આ એક એવી ઘોષણા છે કે મારા અનુયાયીઓને સહેજ પણ તકલીફ પડશે તો હું એના કરતાં કરોડો ગણી વધારે તકલીફ ભોગવવા તૈયાર છું. આ જ એમના નેતૃત્વનો પાયાનો સિદ્ધાંત બની જાય છે. પણ આવું કોઈ કેમ માંગી શકે? આ તો માનવ સ્વભાવથી તદ્દન વિપરીત છે. આપણે બધા દુઃખથી દૂર ભાગીએ છીએ અને અહીં તેઓ સામેથી દુઃખને અને એ પણ અનેક ગણું કરીને માંગી રહ્યા છે. આની પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? આને મનોવિજ્ઞાન કરતાં આધ્યાત્મિક દર્શન કહેવું વધુ યોગ્ય રહેશે. સ્ત્રોતમાં તેમને ભક્તવત્સલ કહ્યા છે. આ શબ્દનો અર્થ છે ભક્તો માટે ગાય જેમ પોતાના વાછરડા માટે પ્રેમ રાખે તેવો પ્રેમ. જેમ એક માં પોતાના બાળકનું દુઃખ જોઈ નથી શકતી અને ઈચ્છે છે કે બધું દુઃખ તેને મળી જાય, આ એ જ ભાવનાનું સાર્વત્રિક રૂપ છે. અહીં નેતા એ પિતા કે રાજા નથી, પણ એક માં જેવો રક્ષક છે જે પોતાના લોકો અને પોતાની વચ્ચે કોઈ અંતર જ નથી જોતો. તેમની પીડા એ જ મારી પીડા. અને તેઓ અહીં અટકતા નથી. સ્ત્રોત કહે છે કે તેમણે બીજું વરદાન પણ માંગ્યું. હા, અને બીજું વરદાન પણ એટલું જ નિસ્વાર્થ છે. એમણે માંગ્યું, તમારા ભક્તના ભાગ્યમાં રામપાતર એટલે કે ભિક્ષા માગવાની સ્થિતિ, ગરીબી લખ્યું હોય તો એ મને મળે, પણ તમારો ભક્ત અન્ન વસ્ત્રે દુઃખી ન થાય. પહેલા વરદાનમાં શારીરિક પીડાની વાત હતી, અહીં ભૌતિક કષ્ટો, ગરીબી અને ભૂખમરાની વાત છે. તેઓ કહી રહ્યા છે કે મારા અનુયાયીઓના ભાગ્યમાં જો ગરીબી હોય તો એ ગરીબી મને આપી દો. ભલે મારે ભીખ માગીને જીવવું પડે, પણ મારા લોકો ભૂખ્યા કે વસ્ત્રહીન ન રહેવા જોઈએ. આજે આપણે નેતૃત્વ વિશે કેટલું બધું વાંચીએ છીએ, મોટી મોટી થિયરીઓ છે, સેમિનાર થાય છે, પણ આ બે વરદાનમાં નેતૃત્વનો જે સાર છે એ કદાચ કોઈ મેનેજમેન્ટની ચોપડીમાં નહીં મળે. આ તો સર્વન્ટ લીડરશિપની જે વાત થાય છે તેનું પણ ચરમસીમાનું ઉદાહરણ છે. તમે સાચું પકડ્યું. આ બે વરદાનો તેમના નેતૃત્વનો એમ કહી શકાય કે બંધારણીય દસ્તાવેજ બની જાય છે.
તે લોકો પર શાસન કરવા વિશે નથી, પરંતુ તેમના માટે કષ્ટ સહન કરવા વિશે છે. નેતા એ છે જે સૌથી આગળ રહીને તકલીફોનો સામનો કરે, નહીં કે સૌથી પાછળ રહીને સુવિધાઓ ભોગવે. સ્ત્રોતમાં એમની રક્ષાની તુલના પાંપણ સાથે કરવામાં આવી છે. જેમ પાંપણ આંખનું રક્ષણ કરવા માટે ધૂળ અને કચરો પોતાના પર ઝીલી લે છે, એ જ રીતે તેઓ પોતાના અનુયાયીઓનું રક્ષણ કરવા માટે બધા દુઃખ પોતાના પર લેવા તૈયાર હતા. અને આ બધું સાંભળીને રામાનંદ સ્વામી અને ત્યાં હાજર લોકોની શું પ્રતિક્રિયા હતી? સભામંડપ ફરીથી સહજાનંદ સ્વામી મહારાજની જય ના નાદથી ગુંજી ઉઠ્યો. મને લાગે છે કે આ બીજી વખતનો જય જયકાર વધુ મહત્વનો હતો. પહેલો જય જયકાર કદાચ પદવી મળવા પર હતો, પણ આ બીજો જય જયકાર તેમના ચારિત્ર્ય, તેમની કરુણા અને તેમના અદ્વિતીય નેતૃત્વના દર્શનની ઉજવણી હતો. એ ક્ષણે ત્યાં બેઠેલા દરેક વ્યક્તિ સમજી ગયા હતા કે તેમને માત્ર એક નવો ગુરુ નથી મળ્યો, પણ એક એવા રક્ષક મળ્યા છે જેમના માટે તેમના અનુયાયીઓનું સુખ પોતાના સુખ કરતાં અનેક ગણું વધારે મહત્વનું છે. આ વરદાનો માત્ર શબ્દો નહોતા, પણ એક વચન હતા. એક એવો કરાર હતો જે સહજાનંદ સ્વામીએ પોતાના અનુયાયીઓ સાથે કર્યો હતો. બરાબર. આ કોઈ રાજકીય ભાષણ નહોતું કે હું તમારી સેવા કરીશ. આ તો એક આધ્યાત્મિક પ્રતિજ્ઞા હતી કે હું તમારા દુઃખમાં ભાગીદાર બનીશ, બલકે તમારું દુઃખ હું જીવીશ. આ પ્રસંગ તેમના સમગ્ર જીવન અને કાર્ય માટેનો પાયો નાખે છે. તો આ આખી ચર્ચા પરથી આપણે જોયું કે આ પ્રસંગ માત્ર એક ઐતિહાસિક ઘટના કે ઔપચારિક પદવી ગ્રહણનો સમારોહ નથી. અહીંથી જ ખબર પડે છે કે સહજાનંદ સ્વામી ખરેખર કેવા નેતા હતા. એક એવા નેતા જે પોતાની સત્તાથી નહીં, પરંતુ પોતાના અનુયાયીઓ માટે દુઃખ સહન કરવાની તત્પરતાથી ઓળખાય છે. જે નેતૃત્વને એક વિશેષાધિકાર તરીકે નહીં, પરંતુ એક પરમ જવાબદારી અને સેવા તરીકે જુએ છે. અને આ પ્રસંગ એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે, જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આજની દુનિયામાં જ્યાં નેતૃત્વને ઘણીવાર સત્તા, પદ અને વિશેષાધિકારો મેળવવા સાથે જોડવામાં આવે છે, જ્યાં સફળતાનો માપદંડ એ છે કે તમે કેટલું મેળવ્યું, ત્યાં એવા નેતૃત્વના મોડેલનું શું અર્થ છે જે મૂળભૂત રીતે બીજાના દુઃખને પોતાના પર લેવા પર આધારિત હોય? આ ખરેખર એક મહત્વનો મુદ્દો છે. આ દૃષ્ટિકોણ એક સાચા મહાન નેતા કોને કહેવાય તે અંગેની આપણી સમજને પડકારી શકે છે. કદાચ નેતૃત્વનો સાચો માપદંડ એ નથી કે કોઈ કેટલા લોકો પર શાસન કરે છે, પરંતુ એ છે કે તે કેટલા લોકો માટે કષ્ટ ઉઠાવવા તૈયાર છે. આ વિચાર સાથે જ આપણે આજના શ્રોતાઓને છોડીએ છીએ કે શું આ કરુણામય નેતૃત્વનો સિદ્ધાંત આજના સમયમાં પણ પ્રાસંગિક છે, અને જો હા, તો તે કેવો દેખાઈ શકે?